ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર, ગુડ મોર્નિંગ, સત શ્રી અકાલ, આદાબ અર્ઝે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે ધ્યાન એ રાખવાનું છે કે હવે તમે વિચારો કે હાલની ગવર્મેન્ટની સિચ્યુએશન વિચારો, પરિસ્થિતિ વિચારો કે ગવર્મેન્ટ સ્કૂલો ચાલુ નથી કરતી, પણ બધા જ બાળકોની પરીક્ષાઓ તો લેવાય જ છે. બાળકો કોલેજમાં હોય કે ગુજકેટની એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય કે બોર્ડની એક્ઝામ હોય, રિપીટર વિદ્યાર્થી હતા, રિપીટર એ લોકોની પણ એક્ઝામ લેવાઈ ગઈ, બરાબર. એટલે સરકારની એક સ્ટ્રેટેજી નક્કી છે કે સ્કૂલો ખુલે કે ના ખુલે, કેમ કે સ્કૂલો તમારી સેફટી માટે નથી ખોલી શકાતી, બરાબર. તમારી સલામતી માટે થઈને સ્કૂલો ખોલી શકાતી નથી, તે વસ્તુ બરાબર છે, પણ પરીક્ષાઓ તો લેવાશે જ. અને એટલા માટે આપણે જોડે જોડે સરસ તૈયારી કરતા જ રહેવાનું છે. સરસમાં સરસ તૈયારી કરવી, સરસ રિવિઝન કરવું, એ પ્રોસેસ આપણે કન્ટિન્યુ રાખવાની છે, બરાબર. તમારા કોઈ ફ્રેન્ડ્સ વાંચતા હોય કે ના વાંચતા હોય એના ઉપર આપણે કંઈ ધ્યાન આપવાની જરૂર નથી. આપણે તો વાંચવાનું જ છે, આપણે તો સરસ તૈયારી કરવાની જ છે, બરાબર. કેમ કે કોરોના કાયમી નથી. ત્યારે આપણે તો એક મસ્ત લાઈફ જીવવાનું છે. એક સરસ લાઈફ જીવવા માટે સારામાં સારું એજ્યુકેશન હોવું બહુ જરૂરી છે, બરાબર. એટલા માટે ખાસ તમે મસ્ત રીતે મહેનત કરો, સરસ રીતે અભ્યાસ કરીને મસ્ત રિઝલ્ટ લાવો, બરાબર. તેના માટે આજનો આપણો પ્રશ્ન છે બોરોન અણુ. તો બોરોન અણુ જે ખરો એના વિશે આપણે ભણવાનું છે. એનું આણ્વીય કક્ષકનું આપણે ચિત્ર દોરવાનું છે, બરાબર. અને એનું એ ચિત્ર દોરીને એની ઇલેક્ટ્રોન રચના લખવાની છે અને એનો બંધકોણ આપણે ગણવાનો છે, બરાબર. તો બોરોન વિશે આપણે અભ્યાસ કરીએ. તો આ બોરોનનો પ્રશ્ન જે ખરો એ બોરોન માટે કામમાં આવશે, પછી કાર્બન માટે પણ કામમાં આવશે, નાઇટ્રોજન માટે કામમાં આવશે, નાઇટ્રોજનના પ્લસ આયન માટે, નાઇટ્રોજનના માઇનસ આયન માટે, નાઇટ્રોજન 2+ માટે, નાઇટ્રોજન 2- માટે. હવે હું જે ચિત્ર દોરવાનો છું, હવે અહીંયા જે આપણે આણ્વીય કક્ષક ચિતાર બનાવવાના છીએ એ તમે જોઈ શકો છો. B2, C2, N2 3 આ થયા અને બીજા 4 આ. 7 પ્રશ્નો માટે કામમાં આવવાનું છે, બરાબર. એટલે ખાસ આપણે શું કરવાનું છે, આણ્વીય કક્ષકનું જે ચિત્ર હોય એ ચિત્ર સરસ રીતે પાકું કરી દેવાનું છે. એ ચિત્રમાં જે કક્ષકોનો ક્રમ આવતો હોય એ કક્ષકોનો ક્રમ પાકો કરી દેવાનો છે. પછીની બાબતો તો બહુ સહેલી છે, ખાલી ઇલેક્ટ્રોન ઉપાડીને મૂકવાના જ છે. પછી તો ખ્યાલ આવ્યો. એટલે ઘણી વાર વિદ્યાર્થી પૂછતા હોય કે સર આણ્વીય કક્ષક ચિતાર પાકા કરવા શું કરવાનું? તો ચિતાર માટેનું અહીંયા જે ચિત્ર બનાવું છું એ તમારે સરસ રીતે પાકું કરી દેવાનું. બાકી પછી તમારે કોઈ ચિંતા રહેતી નથી. ઓકે, અહીં આગળ આણ્વીય કક્ષક ચિતાર આપણે બનાવીએ. ઓકે, તો જો સૌથી પહેલા આવશે 1s પરમાણ્વીય કક્ષક. આ બાજુ હોય પરમાણ્વીય કક્ષક હોય, પરમાણુ કક્ષક પણ લખતા હોઈએ છીએ. જમણી બાજુ પણ પરમાણુ કક્ષક આવશે, તો આ પણ છે પરમાણુ કક્ષક. ઓકે, પછી આવશે આ 1s, આ પણ 1s કક્ષક છે. 1s કરતા ઓછી ઉર્જા, 1s કરતા ઓછી ઉર્જા એટલે બંધકારક આણ્વીય કક્ષક થાય. બંધકારક આણ્વીય કક્ષક જેના આપણે કહીશું σ1s.
બંધકારક આણ્વીય કક્ષક જેને કહેવાય સિગ્મા 1s. પછી આ 1s કરતા વધુ ઉર્જા આવશે. 1s કરતા વધુ ઉર્જા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક સિગ્મા સ્ટાર 1s. તો આ રીતે પરમાણુ કક્ષક આ વચમાં જે આણ્વીય કક્ષક કહેવાય, વચ્ચે લખેલી છે એ બધી આણ્વીય કક્ષક ગણાશે. તો આ ક્રમ એનો એ જ આવશે. હાઇડ્રોજન, હિલિયમ, પછી લિથિયમ, બેરિલિયમ, એ ક્રમ એનો એ જ આવશે. બરાબર. પછી આવશે અહીંયા આવશે 2s કક્ષક, પરમાણુ કક્ષક છે 2s. આ બાજુ પણ આવશે 2s કક્ષક. 2s છે પરમાણુ કક્ષક. પછી અહીંયા આવશે સિગ્મા 2s. સિગ્મા 2s. પછી આ બાજુ એના કરતા વધારે ઉર્જા વાળી આવશે સિગ્મા સ્ટાર 2s. અહીંયા છે સિગ્મા સ્ટાર 2s. ક્રમ આપણે ખાસ યાદ રાખવાનો છે. જો આટલા સુધી તો ભણ્યા હતા જ. આટલું ભણ્યા હતા હાઇડ્રોજન, હિલિયમમાં, પછી આટલું ભણ્યા હતા લિથિયમ, બેરિલિયમમાં. બરાબર. હવે અગત્યની બાબત આવે છે. હવે જે બાબત આવશે એમાં આપણે ધ્યાન એ રાખવાનું છે કે જે 2p કક્ષક છે, 2p કક્ષક, એ 2p કક્ષકના 3 પ્રકાર છે. 2px હોય, 2py હોય અને 2pz કક્ષક હોય. 2px, 2py, 2pz. આ બાજુ પણ આવશે 2s કક્ષક, સોરી 2p કક્ષકના 3 પ્રકાર છે. 2px, 2py, 2pz કક્ષક. ઓકે. તો આ 2p કક્ષકના પ્રકાર છે 2px, 2py, 2pz. તો આ બાજુ પરમાણ્વીય કક્ષક લખી, આ બાજુ પરમાણ્વીય કક્ષક લખી. પણ ધ્યાન હવે રાખવાનું છે. ધ્યાન હવે રાખવાનું છે કે હવે જે આણ્વીય કક્ષક આપણે બનાવીશું એ આણ્વીય કક્ષકમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો કે એક જ લાઈન ઉપર, એક જ લેવલમાં હું અહીંયા લખીશ 2px બરાબર 2py. આ જે ખરી એ પાઈ 2px છે. જો આ જે ખરી એ પાઈ 2px છે અને બાજુવાળી જે ખરી એ પાઈ 2py છે. ओके, ये है पाई 2px और ये है पाई 2py. તમે જો બંને વચ્ચે મેં ઇક્વલ ટુ નું ચિહ્ન કરેલું છે. બંને વચ્ચે ઇક્વલ ટુ એટલા માટે લખ્યું, બરાબર નું ચિહ્ન એટલા માટે લખ્યું કે આ બંને કક્ષકોની ઉર્જા સમાન છે. પાઈ 2px અને પાઈ 2py બંને કક્ષકોની ઉર્જા સમાન છે. એ જ રીતે હવે અહીંયા આપણે આવશે સિગ્મા 2pz. સિગ્મા 2pz બરાબર. તો આ રીતે આપણે કક્ષકોનું કનેક્શન કરીશું. બરાબર. ખાસ ધ્યાન રાખવાનું છે. જો આટલું હાઇડ્રોજન, હિલિયમ માટે હતું, આટલું લિથિયમ, બેરિલિયમ માટે હતું. હવે આ જે આવશે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, N2+, N2-, N2+, N2-, આ બધા માટે આ એક ચિત્ર કોમન છે. બરાબર. તો આ જે ચિત્ર કોમન છે બધા માટે, તો એ ચિત્ર જે ખરું એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે દરેક માટે કોમન આવશે. બરાબર. તો હવે અહીંયા આવશે પાઈ 2px, પાઈ 2py. પછી ઉપરની બાજુ લખવાનું છે આ જે ખરી એ પાઈ સ્ટાર 2px આવશે. પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py. ઓકે.
તો આ બંને જે દર્શાવી છે આ છે પાઈ સ્ટાર 2px બરાબર આવશે પાઈ સ્ટાર 2py બરાબર, અને ઉપરની બાજુ આવશે સૌથી અહીંયા આગળ ઉપરની બાજુ સૌથી ઉપર આવશે સિગ્મા સ્ટાર 2pz, સિગ્મા સ્ટાર 2pz આવશે. તો ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે આપણે આ ક્રમ પાકો કરી દેવાનો. બસ આ ક્રમ તમને સરસ રીતે આ ચિત્ર આવડી જાય, ખાલી આ એક ચિત્ર આવડશે એટલે તમને 7 પ્રશ્ન આવડશે, 7 પ્રશ્નો બરાબર. તો એક ચિત્રમાં જો અહીંયા સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, આ ક્રમ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. પાઈ 2px બરાબર પાઈ 2py, આ આવશે સિગ્મા 2pz, પછી આ પાઈ સ્ટાર 2px, આ પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py, બંને વચ્ચે ઇક્વલ ટુ નું ચિહ્ન ખાસ કરવાનું છે બરાબર. બંનેની ઊર્જા સમાન છે. અહીંયા આવશે સિગ્મા સ્ટાર 2pz. ઓકે, સરસ રીતે આ ચિત્ર બનાવી દો. પહેલા તો સરસ રીતે આ ચિત્ર તૈયાર કરી દો, પછી ઇલેક્ટ્રોન ગોઠવતા શીખવાડું. સરસ રીતે આ પહેલા મસ્ત દોરી નાખો. સરસ રીતે તમે કોષ્ટક લખી લીધું હશે. હવે ઇલેક્ટ્રોન ગોઠવતા શીખીએ. ઇલેક્ટ્રોન ગોઠવતા શીખીએ તો સૌથી પહેલા તો બોરોનનો જે પરમાણુ છે, બોરોનનો જે પરમાણુ છે 5 નંબરનું તત્વ છે બરાબર. તમને ખબર જ છે બોરોનનો જે પરમાણુ છે 5 નંબરનું તત્વ છે. બોરોનના પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1 થાય. તો બોરોનનો જે પરમાણુ છે, પરમાણુમાં ઇલેક્ટ્રોન આ રીતે હોય 1s2 2s2 2p1. તો 1s માં 2 મૂકવાના, પરમાણુ કક્ષકમાં મૂકવા પડે ને, 1s માં 2 મૂકવાના. ઇલેક્ટ્રોનની તીરની દિશા પરસ્પર વિરુદ્ધ આવશે. 2s માં પણ 2 મૂક્યા અને 2px માં 1 મૂકીશું. આજે ખરી એ 2px કહેવાય, અહીંયા પણ 2px કહેવાશે. 2px માં 1 ઇલેક્ટ્રોન આવશે. ઓકે, તો આ રીતે 1s માં 2s માં અને 2px માં 1s માં 2 2s માં 2 2px માં 1. ઓકે, હવે આપણે શું કરવાનું છે? પહેલું ઇલેક્ટ્રોની ભરાય રે. હવે આપણે ઇલેક્ટ્રોન ભરવાના છે બરાબર. તો જો આ બાજુથી પહેલો ઇલેક્ટ્રોન લીધો, આ બાજુથી પહેલો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવીશું. નીચેથી ગોઠવતા જવાનું, આમ નીચેથી ગોઠવવાનું. પહેલું ઇલેક્ટ્રોની ભરાય રે. પછી આ બાજુથી પહેલો ઇલેક્ટ્રોન લઈએ, આ બાજુથી પહેલો ઇલેક્ટ્રોન અહીંયા મૂકીશું. પહેલું ઇલેક્ટ્રોની ભરાય રે. પછી આ બાજુથી બીજો ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 1s માં આવશે. બીજું ઇલેક્ટ્રોની ભરાય રે. આ બાજુથી બીજો ઇલેક્ટ્રોન 1s માંથી બીજો ઇલેક્ટ્રોન અહીંયા મૂકીશું સિગ્મા સ્ટાર 1s માં. બીજું ઇલેક્ટ્રોની ભરાય રે. તો જો આટલા ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. પછી આ 2s માંથી ઇલેક્ટ્રોન મૂકીશું. 2s માંથી સિગ્મા 2s માં ભરાય રે. જમણી બાજુ જે 2s છે એમાંથી પહેલો ઇલેક્ટ્રોન, જમણી બાજુ 2s છે એમાંથી પહેલો ઇલેક્ટ્રોન. 2s માંથી સિગ્મા 2s માં ભરાય રે. પછી ડાબી બાજુ આયરો 2s માં ઇલેક્ટ્રોન છે એને મૂકીશું. તો આ પરમાણુમાંથી અહીંયા આણ્વીય કક્ષકમાં મૂકવાનું. પરમાણ્વીય
કક્ષકમાંથી આણ્વીય કક્ષકમાં. ઓકે, તો આ બીજો ઇલેક્ટ્રોન 2s છે, એમાંથી સિગ્મા સ્ટાર 2s માં મૂકીશું. 2s માંથી સિગ્મા સ્ટાર 2s માં મુકાય. ઓકે, એ જ રીતે આ 2s માંથી સિગ્મા સ્ટાર 2s માં મુકાશે. ઓકે, તો એક એક ઇલેક્ટ્રોન આમાં મૂકતા જવાનું, પછી બીજો મૂકવાનો. ખ્યાલ આવ્યો? તો આ રીતે ઇલેક્ટ્રોન આપણા ગોઠવાતા જશે. હવે અતિશય ધ્યાન રાખવાનું છે. હવે જે શીખવાનું છે અતિશય ધ્યાન રાખજો. બરાબર? અહીંયા તમે જો અગર 2px માં ઇલેક્ટ્રોન છે, 2px માંથી પાઈ 2px માં ભરાય રે. ખાસ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. પૂછતા है भारत कि इलेक्ट्रॉन कैसे रखेंगे. बराबर? ખાસ ધ્યાન રાખજો. આ બંનેની ઉર્જા સમાન છે. બરાબર? પાઈ 2px અને પાઈ 2py બંનેની ઉર્જા સમાન છે. પૂછતા है भारत कि પાઈ કક્ષકોમાં ઇલેક્ટ્રોન કઈ રીતે મૂકીશું. બરાબર? તો અહીંયા આ પાઈ 2p આ જે 2px નો હતો એક ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યો. ખાસ ધ્યાન રાખજો, અહીંયા બરાબરનું ચિહ્ન છે. આ જે બીજો ઇલેક્ટ્રોન છે 2px નો બીજો ઇલેક્ટ્રોન એ પાઈ 2py માં મુકાશે. ધ્યાન દીजिएगा. પહેલો ઇલેક્ટ્રોન પાઈ 2px માં મૂકવાનો, પછી બીજો મૂકવાનો પાઈ 2py માં. આ સ્પેશિયલ કેસ આપણે ખાસ યાદ રાખવાનો. બંનેની ઉર્જા સમાન છે એટલે એક ઇલેક્ટ્રોન અહીંથી ઉપાડ્યો, પાઈ 2px માં મૂક્યો. આ બાજુથી ઇલેક્ટ્રોન ઉપાડ્યો, પાઈ 2py માં મૂક્યો. ખાસ ધ્યાન રાખજો. બરાબર? ખાસ ધ્યાન રાખજો, બંનેમાં એક એક ઇલેક્ટ્રોન મૂકવાનો છે. ઓકે, પછી ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. B2 અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના બહુ સિમ્પલ છે યાર, એકદમ સિમ્પલ છે. અહીંથી ખાલી આગળ જતા જવાનું. ટપ 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 અને લખતા જવાનું. લખ 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 લખ. કઈ ટપ ટપ કરતા આગળ જવાનું અને લખ લખ કરતા લખતા જવાનું. બરાબર? તો સિગ્મા 1s માં 2 ઇલેક્ટ્રોન છે. સિગ્મા 1s માં 2, સિગ્મા 1s માં 2. ટપ 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 લખ 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 લખ. સિગ્મા સ્ટાર 1s માં 2, સિગ્મા સ્ટાર 1s માં 2. આગળ જતા જવાનું. ટપ 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 લખ 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 લખ. સિગ્મા 2s માં 2, ટપ 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 લખ 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 લખ. સિગ્મા સ્ટાર 2s માં 2. ખાલી અહીંયા નીચેથી તમારે આગળ જતા જવાનું, નીચેથી ઉપરની બાજુ જતા જવાનું અને લખતા જવાનું. ટપ 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 લખ 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 લખ. ખાસ જોજો, અહીંયા ઇલેક્ટ્રોન ની ગોઠવણી જોજો, યાદ રાખજો. સિગ્મા પાઈ 2px માં એક ઇલેક્ટ્રોન છે અને પાઈ 2py માં પણ એક ઇલેક્ટ્રોન છે. બંને વચ્ચે ઇક્વલ ટુ નું ચિહ્ન છે. ખાસ ધ્યાન રાખજો. પાઈ 2px એમાં એક ઇલેક્ટ્રોન, પછી બરાબર કરી पाई 2py માં एक इलेक्ट्रॉन. पूछता है भारत और लखता है भारत. खास ध्यान રાખજો, આ લખી નાખવાનું વ્યવસ્થિત. ખાસ ધ્યાન રાખજો. પાઈ 2px માં 1, પાઈ 2py માં 1, વચમાં ઇક્વલ ટુ લખવું પડશે. બરાબર? પછી આવશે બંધનો ક્રમાંક. બંધનો ક્રમાંક બંધના ક્રમાંકનું સિમ્પલ સૂત્ર છે 1/2 NB - NA
NB એટલે બંધ કારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન મોઢે જ હોવું જોઈએ. NB એટલે બંધ કારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન. બંધ કારક એટલા સિગ્મા હોય, પાઈ હોય, બધી બંધ કારક કહેવાય. બરાબર. તો સિગ્મા 1s માં 2 બંધ કારક, સિગ્મા 2s માં 2 બંધ કારક, પાઈ 2p x માં 1 અને પાઈ 2p y માં 1. 6 ઇલેક્ટ્રોન બંધ કારક થયા. કયા કયા? સિગ્મા 1s માં 2, સિગ્મા 2s માં 2, પાઈ 2p x માં 1 અને પાઈ 2p y માં 1. આ બધા બંધ કારક થયા. બંધ કારક જોવા મળશે 6 ઇલેક્ટ્રોન બંધ કારક આણ્વીય કક્ષકમાં છે. સ્ટાર વાળી હોય બંધ પ્રતિકારક, સ્ટાર વાળી હોય કક્ષક બંધ પ્રતિકારક. સ્ટાર વાળી કક્ષક હોય, કેવી કક્ષક હોય? સ્ટાર વાળી કક્ષક હોય. આ રીતે સ્ટાર કરેલો હોય, દેખાય છે સ્ટાર. સ્ટાર વાળી જે કક્ષક હોય કેવી હોય? બંધ પ્રતિકારક. ખાસ યાદ રાખજો, યાદ રખતા હૈ ભારત. સ્ટાર વાળી હોય કેવી હોય? બંધ પ્રતિકારક. બરાબર. તો અહીંયા છે સ્ટાર વાળી બંધ પ્રતિકારક, એમાં 2 ઇલેક્ટ્રોન. આ પણ છે સ્ટાર વાળી બંધ પ્રતિકારક, એમાં 2 ઇલેક્ટ્રોન. 2 અને 2 4 ઇલેક્ટ્રોન બંધ પ્રતિકારકમાં થયા. 2/2 જવાબ આવશે 1. બંધનો ક્રમ આવશે 1. ઓકે, લખી નાખો સરસ રીતે.